સ્પીડ ઓફ 75 રેડી. આ કામે અરજદાર તેમના માતૃશ્રી ગુજરનાર સ્વર્ગસ્થ સવિતાબેન તે જયંતીલાલ જેઠાલાલના પત્ની તથા ઈશ્વરલાલ અંબારામ પટેલની દીકરી નાઓએ કરી આપેલ મિલકતના વસિયતનામાના આધારે મિલકતના કાયદેસરના વારસદાર હોવાનું જણાવે છે. તેમજ અરજદારના માતૃશ્રી સવિતાબેન તે જયંતીલાલ જેઠાલાલની પત્ની તથા ઈશ્વરલાલ અંબાલાલ પટેલની દીકરી તારીખ 24/11/1994 રોજ ગુજરી ગયેલ છે અને આ કામના અરજદારના માતૃશ્રીએ તારીખ 26/4/1994 રોજ અરજદારની તરફેણમાં તેઓની મિલકત અંગે તવીલ યાને વસિયતનામું કરી આપેલ છે, જેથી નોટરાઇઝ્ડ કોપી આ કામે 8/14 રજૂ થયેલ છે. તેમજ સદર કામે અરજીના પેરા નંબર 8માં સવિતાબેન જયંતીલાલ પટેલ અને અગર સવિતાબેન ઈશ્વરલાલ અંબારામ પટેલના નામના શેર્સ અંગે શેરાની વિગતોમાં દર્શાવેલ છે, જેની હાલની બજાર કિંમત ગણતા કુલ 3,75,794 અંકે રૂપિયા 3,75,794 પૂરાની કિંમત થાય છે. તે અરજદારના માતૃશ્રી ગુજરનાર સવિતાબેન જયંતીલાલ પટેલ અને અગર સવિતાબેન ઈશ્વરલાલ અંબારામ પટેલના નામે છે. તે મુજબ અરજદારના માતૃશ્રી સવિતાબેન જયંતીલાલ પટેલ અગર સવિતાબેન ઈશ્વરલાલ અંબારામ પટેલને તારીખ 26/4/1994 રોજ અરજદારની તરફેણમાં મિલકતનું વિલ યાને વસિયતનામું કરી આપેલ છે, જેની નોટરાઇઝ્ડ કોપી વંચાણે લેતા તે વિલમાં તથા સદર અરજીમાં જણાવેલ મિલકત નોટરી શ્રી યુ.આર. ભટ્ટ તેમજ 2 સાક્ષીઓની રૂબરૂમાં આ કામના અરજદારના નામે કરી આપેલ હોવાનું સ્પષ્ટપણે જણાવેલ છે. તેમજ સદર કામે સદર અરજી બાબતે કોઈને વાંધો કે તકરાર હોય તો તે માટે દૈનિક સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર તારીખ 23/2/2019 રોજ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરંતુ સદર અરજી બાબતે કોઈ વ્યક્તિને વાંધો કે તકરાર હોય તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપર આવેલ નથી. તેમજ સદર કામે રજૂ થયેલ અરજદારની એફિડેવિટ વંચાણે લેતા તેઓએ અરજદારને અરજીને સમર્થનરૂપ હકીકતો આ એફિડેવિટમાં જણાવેલી છે. આમ રજૂ તમામ પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવે તો આ કામના અરજદાર ગુજરનાર સવિતાબેન જયંતીલાલ પટેલ અને અગર સવિતાબેન ઈશ્વરલાલ અંબારામ પટેલના દીકરીના વિલ યાને વસિયતનામાની રૂએ તેમના કાયદેસરના વારસદાર બનેલા હોવાનું જણાઈ આવે છે અને અરજદારનું નામ સદર મિલકતમાં વારસદાર તરીકે દાખલ થવા પાત્ર હોવાનું સાબિત કરવામાં અરજદાર સફળ રહેલા છે.